બોટાદ જિલ્લામાં નાની ભાલોડના રહેણાંક વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ લાગતા મકાનમાં રહેલો ઘરવખરીનો મોટા ભાગનો સામાન બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું છે। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। નાની ભણોળ ગામમાં અમે જુબિલિયન્ટ કંપની અમને કોલ આવ્યો 2:33 બપોરે ફાયર થઈ છે એમ ગામના સરપંચ છે એ લેવા આવ્યા હતા મને એડ્રેસ માટે। તો હું આવ્યો ગાડી લઈને। પહેલાં મેં જોયું 2 મકાન સળગતા હતા અને થોડી ઘણી આ લોકોએ નોર્મલ આગ બુઝાયેલી અને પછી અમે આવીને અમે થોડું ફાયર ફાઇટિંગ કરી અને આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી। હવે અત્યારે આગ એકદમ કંટ્રોલમાં છે અને બધું કમ્પ્લીટ છે। અત્યારે કોઈ જોખમ જેવું છે નહીં। આગમાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન ના, એવું કંઈ ખાસ છે નહીં। જૂના મકાન હતા એમાં આગ લાગેલી, એવું કોઈ જાનહાનિ નથી કે એવું કોઈ કેઝ્યુઅલિટી